વેલેન્ટાઇન ડે નિમિત્તે ગુલાબના ફૂલના ભાવમાં 20 રૂપિયાનો વધારો. પ્રેમનો ઇઝહાર અને ઇકરાર કરવાનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. યંગસ્ટર્સ આ દિવસની કાગડોળે રાહ જોતા હોય છે. ટીનેજર્સ હોય કે પછી મેરિડ કપલ, આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે સૌ કોઈ એક્સાઇટેડ હોય છે. એટલા માટે જ તેઓ સૌથી પહેલાં પહોંચી જાય છે ગુલાબના ફૂલની ખરીદી માટે. પાલનપુરમાં આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે પોતાના પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલોની ખરીદી કરવા બજારમાં આવતા હોય છે. જ્યાં બજારમાં અનેક યંગસ્ટર્સ અને કપલ ગુલાબના ફૂલની ખરીદી કરતા નજરે પડ્યા હતા. આજે વેલેન્ટાઇન ડે છે. છોકરાઓ છોકરીઓ એકબીજાના પ્રેમની અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તે અહીંયા આગળ મોટોના ચોકની અંદર શક્તિ ફ્લાવર હાઉસની અંદર જુઓ આ પ્રમાણે બધા ગુલાબ મૂકેલા છે. તો આજના દિવસે બધા છોકરાઓ છોકરીઓ છે, પ્રેમિકાઓ પ્રેમીઓ છે, એકબીજાને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે અને એમની પોતાની જીવન સારી રીતે નિર્વાહ થાય એ માટેના પ્રયત્નો કરતા હોય છે. તો શક્તિ ફ્લાવર હાઉસની અંદર અવનવા ગુલાબ મૂકેલા છે. તો એ ગુલાબોની ખરીદી કરી રહ્યા છે અને બહુ સામાન્ય કિંમતની અંદર આ પ્રેમની અભિવ્યક્તિ પણ થઈ જાય છે. એટલે અહીંયા આગળ મેં પણ અહીંયા આગળ પોતે મારી વાઈફ માટે જો કે ગુલાબની ખરીદી કરી છે. તો તમે સૌ પણ આવી અને અહીંયા આગળથી વેલેન્ટાઇનના ડેના દિવસે આ તમે પણ પોતા ખરીદી કરી શકો છો અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ પણ કરી શકો છો. જ્યાં આજે વેલેન્ટાઇન ડેના દિવસે પાલનપુરની બજારમાં ગુલાબના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જ્યાં રનિંગમાં મળતા ગુલાબનો ભાવ આજે 30થી વધીને 50 રૂપિયા થયો હતો. જ્યાં આજે લાલ ગુલાબની માંગ વધી હતી. લાલ ગુલાબ સહિત અનેક કલરના ગુલાબના ફૂલો વેપારીઓએ પોતાની દુકાને સજાવટ કર્યા હતા. ફૂલોના વેપારીઓ બજારમાં માલ ન હોવાથી મુંબઈ અને પૂનાથી માલ મંગાવવામાં આવ્યો છે. ત્યાં શોર્ટેજ પણ હોય છે. ગત વર્ષ કરતાં આ વખતે માર્કેટ ઊંચું છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. એકચ્યુઅલી જે રનિંગ ભાવ હોય વાર્ષિકમાં જે રોજ સરેરાશ ભાવ ચાલતા હોય ને એના કરતાં વેલેન્ટાઇનના 7 દિવસ પહેલાં મતલબ 7 ફેબ્રુઆરીથી રોજ ડે મનાવવામાં આવે. આજના દિવસોમાં સમજો ને જે ગુલાબ 30 રૂપિયામાં મળતું હતું એ અત્યારે 50માં વેચાય. લાલ ગુલાબની બહુ ડિમાન્ડ હોય. લાલ ગુલાબની આપણે શોર્ટેજ બી બહુ છે. બજારમાં માલ બી નહીં. અમે લોકો સીધું બોમ્બે ને પૂનાથી જ મંગાવીએ છીએ. અને ગઈ સાલે જે અમે બંડલ જેમાં વિષ્ણુ બંડલ આવે એ 450 થી 500 મંગાવ્યું હતું. આ આપણે 650 થી 680 રૂપિયા સુધી હોલસેલમાં. ગઈ સાલ કરતાં આ સાલમાં થોડું ભાવમાં બી વધારો છે. ગ્રાહકીમાં બી થોડો ફરક દેખાય છે. અને ડિમાન્ડ તો રહે જ છે હર સાલ. રેડ ગુલાબની ડિમાન્ડ તો હર સાલ રહે છે. આ આપણા રેટમાં અછત છે ગુલાબની. આપણી પાસે ગણો ને તમે देखो 8 થી 10 કલરના કલર અવેલેબલ છે. પિંક છે, વ્હાઇટ છે, જીમેલિયા, યલો, ઓરેન્જ, રેડ, પીચ, સ્વીટ પિંક, જીપ્સો, સેવંતી, ઓર્ચિડ, સનફ્લાવર બી આપેલા રહે છે. કલરમાં બી અલગ અલગ સેવંતી અવેલેબલ છે. એમાં પિંક, પર્પલ, વ્હાઇટ સેવંતીમાં બી એ લોકો બહુ ઉપાડ છે અત્યારે સેવંતીનું. જે ફેન્સી બુકે બનાવવામાં આવે છે ને એમાં અત્યારે જીપ્સો અને કલરિંગ સેવંતી, રજનીગંધા એનો બહુ ઉપાડ અત્યારે. ગુલાબની સાથે સાથે એનું બી ચલણ વધ્યું છે અત્યારે.